નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું શિયાળામાં ખાસ વપરાતો કેમિકલ અને સોપ બેઝ વગરનો હોમમેડ સાબુ। તો આ સાબુ આપણે ફક્ત 3 વસ્તુમાંથી બનાવીશું। આ 3 વસ્તુઓ ખૂબ જ સરળતાથી આપણા ઘરની આજુબાજુ મળી રહે છે। આ સાબુ એકદમ અસરકારક છે તેમજ ખૂબ જ સસ્તો પણ બને છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે કડવા લીમડાના પાન। તો તેને આપણે 2 થી 3 પાણીથી સરસ મજાના ધોઈ નાખશું। કડવા લીમડાના અનેક ફાયદા છે, તે આપણા પેટ માટે પણ ખૂબ જ ઉપયોગી છે તેમજ ચામડી માટે પણ તે ખૂબ જ ફાયદેમંદ છે। તો અહીંયા આપણે લીમડાના પાનને ધોઈ અને તેને એક ચાળણીમાં કાઢી લઈશું, જેથી વધારાનું પાણી છે તે નીકળી જાય। હવે આપણે લઈશું તુલસીના પાન। તો તુલસી શરદી ઉધરસમાં પણ ખૂબ જ ઉપયોગી છે તેમજ તે આપણી ચામડી માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે। તો તેના પાનને પણ આપણે સરસ રીતે 2 થી 3 વખત ધોઈ નાખીશું। તુલસી લગભગ બધાના ઘરમાં હોય જ છે। તો હવે આપણે લઈશું એલોવેરા। એલોવેરાની જે કાંટાવાળી સાઈડ છે ને, તે આપણે ચાકુની મદદથી કાઢી લઈશું। અહીંયા ફક્ત પલ્પનો ઉપયોગ નહીં કરતા, આપણે છાલનો પણ ઉપયોગ કરીશું। તો હવે એલોવેરાને આપણે આ રીતે બંને સાઈડથી કટ કરી અને નાના નાના ટુકડામાં તૈયાર કરી લઈશું। આ ત્રણેય વસ્તુઓ આપણી સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે, માટે આપણે આ ત્રણેય વસ્તુઓનો ઉપયોગ કર્યો છે। એલોવેરાના આ રીતે નાના નાના આપણે ટુકડા કરી લીધા છે। એલોવેરા સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે, તે સ્કિનને એકદમ મોઇશ્ચરાઇઝ રાખે છે, સાથે સાથે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તેને પણ તે દૂર કરે છે। તો અહીંયા એલોવેરાના કટકા આપણે તૈયાર કરીને રાખ્યા છે। હવે મિક્સી જારમાં આ બધી વસ્તુઓને આપણે નાખી દઈશું। તો અહીંયા લીમડાના પાન, તુલસી, એલોવેરાને આપણે મિક્સી જારમાં નાખી દીધા છે અને એ પાણી નાખ્યા વગર આપણે આ રીતે પલ્પ બનાવવાનો છે। બિલકુલ પણ પાણી નથી નાખવાનું। જે એલોવેરાનું પાણી છે તે અને આપણે જે લીમડાના પાન ધોયા છે તેમાં જે પાણી ચોટ્યું છે તેનો જ ઉપયોગ કરવાનો છે। જો આપણે પાણી નાખીશું ને તો આપણો સાબુ છે તે બરાબર નહીં બને। તો જે લીમડાનો પાન ધોયા તેમાં જે પાણી રહેલું હતું તે અને આપણા જે એલોવેરાનો પલ્પ છે તેમાં રહેલા પાણીથી જ આપણે આ પ્રકારનું લિક્વિડ તૈયાર થયું છે। હવે ગળણીમાં તેને ચમચીની મદદથી આ રીતે ગાળી લેવાનું છે। મિત્રો, તમને જો મારી આ સાબુ બનાવવાની રીત ગમી હોય ને અને તમે જો મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આ બધી વસ્તુઓ સાથે સાથે આપણે બીજી 3 વસ્તુઓ પણ આમાં એડ કરવાના છે, જે ઘરમાં જ ખૂબ જ સરળતાથી મળી જાય છે। અહીંયા આપણો પલ્પ છે તે સરસ મજાનો ગળાઈ ગયો છે। જો તમે આને ગાળો નહીં ને તો પણ ચાલશે, કારણ કે મિક્સી જારમાં આ બધી વસ્તુઓ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે। તો અહીંયા પલ્પ તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં 2 થી 3 વસ્તુઓ નાખવાની છે, તેને પણ પલ્પની અંદર નાખી દઈએ। તો 1 ચમચી આપણે હળદર નાખીશું। હળદર એન્ટિસેપ્ટિક છે, તે સ્કિનમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે। હવે આપણે આમાં નાખીશું વિટામિન ઈની કેપ્સ્યુલ। તો તે બજારમાં જે મેડિકલ સ્ટોરમાં ખૂબ જ સરળતાથી મળી રહે છે। અહીંયા મેં 3 વિટામિન ઈની કેપ્સ્યુલ નાખી છે। ચામડી માટે વિટામિન ઈ છે તે ખૂબ જ ઉપયોગી છે। હવે આપણે તેમાં નાળિયેરનું તેલ ઉમેરીશું। તો અહીંયા શિયાળો હોવાને કારણે તેલ જામી ગયું છે, તો 1 ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરીશું। હવે આ બધી વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। અહીંયા મેં સોપ બેઝનો ઉપયોગ નથી કર્યો અને 2 ગ્લિસરીનના સાબુ લીધા છે। આ સાબુ માર્કેટમાં તમને ખૂબ જ સરળતાથી મળી રહેશે। ઘણી બધી કંપનીના આ સાબુ આવતા હોય છે। હવે આ સાબુને આપણે નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈશું। તમારી પાસે જો સોપ બેઝ હોય ને તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ઓનલાઈન અને ઓફલાઈન પણ તે ખૂબ જ સરળતાથી મળી રહે છે। અને જો સોપ બેઝનો ઉપયોગ ન કરવો હોય ને તો આ રીતે ગ્લિસરીનના સાબુ લઈ અને તમે ઘરે જ સાબુ બનાવી શકો છો। તો હવે આ સાબુના ટુકડાઓને આપણે પાણી ગરમ કરી તેના ઉપર એક વાસણ રાખી તેમાં નાખી દઈશું। ધીમે ધીમે આ ટુકડાઓ એકદમ સરસ મજાના પીગળી જશે। તો અહીંયા ધીમે ધીમે એકદમ સાબુ ઓગળી અને તૈયાર થઈ ગયો છે। તેમાં આપણે જે પલ્પ બનાવ્યો છે તે નાખી દઈશું। તો બધો જ પલ્પ આપણે તેમાં નાખી અને સાબુનું જે લિક્વિડ બન્યું છે તેમાં સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે।
હવે અહીંયા જે બધી વસ્તુઓ નાખી છે તે આપણે જ્યારે પણ સાબુ વાપરશું ને ત્યારે સ્કિન ઉપર આવશે અને સ્કિનને તે સરસ મજાની સુંદર બનાવશે. તો અહીંયા બધી જ વસ્તુઓ સરસ રીતે સાબુના બેઝમાં ઓગળી ગઈ છે. હવે આ સાબુ બનાવવા માટે સાબુ મોલ્ડનો પણ તમે ઉપયોગ કરી શકો છો, અને જો તમારી પાસે કોઈ પણ મોલ્ડ ન હોય તો તમે ડબ્બીનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં મેઝરિંગ કપનો ઉપયોગ કર્યો છે, સાથે સાથે એક નાનકડી ડબ્બી અને મેં કુલ્ફીના મોલ્ડનો ઉપયોગ કર્યો છે. તો હવે બધામાં આપણે થોડું થોડું લિક્વિડ નાખી દઈએ. જે પણ શેપમાં તમારે સાબુ બનાવવો હોય ને તે શેપમાં તમે બનાવી શકો છો. તમારી પાસે અવેલેબલ મોલ્ડનો ઉપયોગ કરવાનો. તો આ રીતે મેં સિલિકોન મોલ્ડ છે કુલ્ફીનું, તેમાં નાખ્યું છે લિક્વિડ. તો ખૂબ જ સરળતાથી આપણા સાબુ બની અને તૈયાર થઈ જશે. કોઈ પણ ડબ્બીમાં પણ તમે સાબુ બનાવી અને તૈયાર કરી શકો છો. બજારમાં જે સાબુ મળે છે ને તેમાં ઘણા બધા કેમિકલ ઉમેરેલા હોય છે જે આપણી સ્કિનને ખૂબ જ નુકસાન કરે છે. માટે જો આપણે ઘરે આ રીતે સાબુ બનાવીએ ને તો આપણી તે સ્કિનને પણ ફાયદો કરશે અને આપણને તે સસ્તા પણ પડશે અને ખૂબ જ સરળતાથી આ બને છે અને ઘરમાં મળતી વસ્તુઓમાંથી જ બનીને તૈયાર થાય છે. તો હવે આ આપણે સાબુ બનાવ્યા છે તેને 2 કલાક માટે ઠંડા થવા માટે રાખ્યા છે. 2 કલાક પછી તમે આ રીતે જોશો ને તો ખૂબ જ સરળતાથી સાબુ નીકળી જશે. તો બધા મોલ્ડમાંથી આપણે સાબુને કાઢી લઈશું. સિલિકોન મોલ્ડમાં પણ ખૂબ જ સરળતાથી આ રીતે સાબુ નીકળી જશે. મેઝરિંગ કપમાંથી ખૂબ જ સરળતાથી ચાકુની મદદથી આપણે સાબુને આ રીતે કાઢી લઈશું. કોઈ પણ પ્રકારના તેલનો ઉપયોગ નથી કરવાનો. જ્યારે પણ આપણે તેમાં સાબુનું લિક્વિડ નાખીએ ત્યારે આ રીતે ખૂબ જ સરળતાથી બધા જ સાબુ નીકળી જશે. તો અહીંયા આપણે ટોટલ 7 સાબુ બનાવ્યા છે. ખૂબ જ સસ્તા અને ખૂબ જ ફાયદાવાળા આ સાબુ તમારે જો ઘરે બનાવવા હોય ને તો આ રીતે તમે બનાવી શકો છો. હવે આપણે આ સાબુનો ઉપયોગ પણ કરી લઈએ. શિયાળામાં જો ચામડી એકદમ ડ્રાય થઈ ગઈ હોય ને તો આ રીતે તમે ઘરે સાબુ બનાવી અને તેનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, તમને જો મારી આ હોમમેડ સાબુ બનાવવાની રીત પસંદ આવી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી જે રેસિપીઓ છે તેના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.